કમલ પાર્કમાં ટકા કરીને ફેરવાતા ટકા તો આજે મને ખબર પડી. મને તો એટલું જ ખબર હતી, પણ વરઘોડો કાઢ્યો તો આજે બહુ મોટી ઇન્ફોર્મેશન મળી છે. આમને પેટ્રોલ ચોરતા, ચંપલ ચોરતા, બ્રાન્ડેડ કોકને શૂઝ ને બધું બહાર પડ્યું ની ચોરી લેતા હતા પછી વેચી દેતા હતા. બરાબર, રાત્રે બધા બાઈકોમાંથી પેટ્રોલ ચોરવાનું, ચંપલ ચોરવાના. ટ્રેન ઉભી રહે ને એટલે ટ્રેનમાંથી બેગો ઉતારી લેતા. ઇતિહાસ બોલે છે, પોલીસ સ્ટેશનમાં હાલો મારી હારે બતાવું. અને ટકા કરીને ફેરવાતા આખા કમલ પાર્કમાં, માથામાં ટકા કરીને ફેરવાતા. એની સાથે પદુ, ભાવો, આ હેતો ને બાલો, આ 4 જણાની ટોળકી હતી. બરાબર, આ લોકો હારે કામ કરતા, હારે બધું કરતા. પરંતુ એક દિવસ એવો આવ્યો મિત્રો, આ લોકોએ કઈક ચોરી કરી હતી ને એના પૈસા આવ્યા હતા ને એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા. ત્યાં આ લોકોને કઈક બબાલ થઈ પદુ જોડે. સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું, એની અંદર પદુની લાશ 3 દિવસે જઈડી હતી. હવે આ લોકો હારે સાપુતારા ગયો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો એના મા બાપને આવીને કહેવાય ને, ફોન કરાય ને સાપુતારા માંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં. હે 3 દિવસ વાત છુપાવી છોકરાના મા બાપ થી. 3 દિવસે લાશ મળી હતી પદુની સાપુતારા માંથી. હે રાતો રાત જાની દાદા આ લોકોને પોલીસ સ્ટેશનમાં પુલ જાતની ઇન્ક્વાયરી આ તે બધું જ, પણ પદુના બાપાએ કઈ કર્યું નહીં. એ લોકો એવું કીધું અમારે દીકરો જ નથી રહ્યો તો મારે શું કરવાનું. પરંતુ કમલ પાર્કે નો છોડ્યો. કમલ પાર્કમાં પોલીસ વાળાએ આ લોકોને ટકા કરીને ફેરવા છે. ચોરી કરતા પકડાના હતા. બરાબર, અને આ છોકરો કેવી રીતના મરી ગયો, કોને મારી નાખ્યો, ફરવા તો આ લોકો હારે ગયો તો ફરવા ગયા આપણે હારે કોઈ ભાઈબંધ મિત્ર આવ્યો હોય ફરવા માટે અને આપણે ફરવા ગયા હોય, હે તો આપણી સાથે કદાચ આપણા મિત્રને કઈક થઈ ગયું હોય તો આપણે આપણા ઘરે ફોન ના કરી કે અહીંયા આગળ આવો બનાવ બની ગયો છે, આ વ્યક્તિ આમાં ડૂબી ગયો છે, આવું થઈ ગયું છે, એવો કોલ તો કરીને. પણ 3 દિવસ સુધી છોકરાની લાશ નહોતી મળી. ઈ પદુની લાશ નહોતી મળી. આ હરામીઓએ, આ પાપીઓએ ઈ છોકરા સાથે શું નહીં કર્યું હોય. 3 દિવસ સુધી છુપાયું, પણ 3જા દિવસે તો જ્યારે લાશ મળી ને ત્યારે એનું મોઢું જોવા લાયક નહોતું રહ્યું. એના મા બાપને છોકરાનું મોઢું જોવા નહોતું રહ્યું. જે આવા પાપ કરતા હોય, હે આવા પુણ્ય કરે, ખાલી છૂટા ભગવાન કેવા વાળા, હે